મિત્રો, 3ની વિભાજ્યતાની ચાવી કોઈ પણ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય કે નહીં એ કેવી રીતના ખ્યાલ આવે તો ચાલો આપણે જોઈએ 3ની વિભાજ્યતાની ચાવીએ. આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો એ 3નો અવયવી હોય તો એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. માત્ર ને માત્ર એકદમ સરળ, અને હું તો આના કરતાં પણ દેશી ભાષામાં હાવ સરળ રીતે હું વ્યાખ્યા બનાવું છું કે આપેલી સંખ્યાના તમામ અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. બંને એક જ થયું. તમામ અંકોનો સરવાળો એ 3નો અવયવી હોય તો, અથવા તો તમામ અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય. બે એકની એક જ વાત છે. અવયવી હોય તો તેને 3 વડે ભાગી શકાય છે, અને 3ને ભાગી શકાય તો જ એનો અવયવી હોય છે. બરાબર. ચાલો હવે આપણે આમાં ઉદાહરણ જોઈએ. એક વખત ફરીથી હું રિપીટ કરું છું. આપેલી સંખ્યાના તમામ અંકોના સરવાળો એ 3નો અવયવી હોય તો એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. ચાલો ઉદાહરણ જોઈએ. અહીંયા ઉદાહરણ આપેલું છે 432. અહીંયા 3 એ 3 અંકોનો સરવાળો જોઈએ. પ્રથમ 4, 3 અને 2. 4 ને 3 7, 7 ને 2 9, તો સરવાળો 9 થાય છે. તો 9 છે એ 3નો અવયવી છે. હા, તો આને 3 વડે નિશેષ ભાગી શકાય છે. ચાલો આપણે પ્રયત્ન કરી જોઈએ. હવે 432 ભાગ્યા 3. ચાલો 3 એકુને 3, 4 માંથી 3 જાય તો 1, ઉપરથી ઉતાર્યો તગડો. 3 ચોકને 12. ચાલો 3 માંથી 2 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતાર્યો બગડો. 3 ચોકને 12. અહીંયા શેષ 0 0 આવે છે. તો એનો મતલબ એવો થયો 432ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. ચાલો ઓકે. હવે અહીંયા બાજુમાં જોઈએ 532. ચાલો 532માં આનો અંકોનો સરવાળો કરી લઈએ. 5, 5 ને 3 8, 8 ને 2 10. અહીંયા 10 છે, સરવાળો આપણે 10 મળે છે. 10 છે એ 3નો અવયવી નથી. 3નો અવયવી નથી, એટલા માટે 532ને 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં. ચાલો આપણે અહીંયા ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીને જોઈ લઈએ. 3, 3 એકુને 3, 5 માંથી 3 જાય તો 2, ઉપરથી ઉતાર્યો તગડો. 3 સત્તાને 21, 21. 3 માંથી 1 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યો બગડો. 3 સત્તાને 21, 1 માંથી 2 માંથી 1 જાય તો 1. અહીંયા આપણે શેષ મળે છે. તો એનો મતલબ એવો થાય છે કે આપણે 532ને 3 વડે નિશેષ ભાગી શકતા નથી. મિત્રો, તમારી જાતે તમે પ્રયત્ન કરજો. 531 3 વડે ભાગી શકાય કે નહીં? અહીંયા સરવાળો કરીને જોઈ લેવાનું. 5, 5 ને 3 8, 8 ને 1 9, તો 9 છે એ 3નો અવયવી છે. તો એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. 672, 6, 6 ને 6 12, 12 ને 13, 13 14 ને 15, તો 672 છે એને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે. 864, 8 ને 6 14, 14 ને 4 18, 18 છે એ પણ 3નો અવયવી છે. તો 18 છે, 6 3 18, તો એટલા માટે આને પણ આપણે 3 વડે નિશેષ ભાગી શકાશે. 795, તો 9 ને 7 16, 17 18 19, 20 ની 21, તો અહીંયા સરવાળો 21 થાય છે. તો એને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. 284, તો 8 ને 2 10, 10 ને 4 14, અહીંયા સરવાળો 14 થાય છે, જે 3નો અવયવી નથી. તો એને 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં. આ સંખ્યાને 3 વડે નિશેષ નહીં ભાગી શકાય. બાકી બધી જ સંખ્યાઓને 3 વડે નિશેષ ભાગી શકાય છે. આ 5 એ 5 સંખ્યાઓને તમારી જાતે તમે પ્રયત્ન કરજો, તમને ખ્યાલ આવી જશે.